પાટણ જિલ્લાના હારીજમાં નગરપાલિકામાં મહિલાઓનો હલ્લાબોલ થયો। જલારામ પાર્કની મહિલાઓ રજૂઆત કરવા પાલિકાની કચેરીમાં પહોંચી। 4 માસ જેટલા સમયથી ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા યથાવત જોવા મળતા વિસ્તારમાં રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે। રિપોર્ટર વિરમ ઠાકોર, ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝ, પાટણ। ભારત માતા કી आज मैं हारीज नगरपालिका वोर्ड नंबर 5 ना जलाराम पार्क 3 ना बधा रहीशो તમે જોઈ શકો છો। એમને 4 મહિનાથી ગટરનો પ્રશ્ન છે અને 4 મહિનાથી ગટરના પ્રશ્નની રજૂઆત હારીજ નગરપાલિકામાં આજ રોજ તારીખ 12/3 ના રોજ આજે અમે મંગળવારના રોજ રજૂઆત કરવા માટે અમે બધા આવ્યા છીએ। ચીફ ઓફિસર સાહેબની ચેમ્બરમાં આવ્યા છે। ચીફ ઓફિસર સાહેબ અત્યારે હાજર નથી, તમે જોઈ શકો છો। હવે સાહેબ રજા ઉપર છે કે ઓન ડ્યુટી છે ઓફ ડ્યુટી અમને ખબર નથી, પણ અમે ઘણા સમયથી આ રજૂઆત કરીએ છીએ અને જે અત્યારે ચાર્જમાં સાહેબ છે એમને અમને સાંત્વના આપી છે કે તમને 1-2 દિવસમાં અમે આ પ્રશ્ન સોલ્વ કરી નાખશું। તો અમારી એવી વિનંતી છે કે 1-2 દિવસમાં તમે પ્રશ્ન સોલ્વ કરી નાખો, પણ આવનારા સમયમાં જો આ પ્રશ્ન સોલ્વ કરવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે હારીજ નગરપાલિકાના પ્રાટાગઢમાં અમે બધા ભૂખ હડતાલ પર ઉતરવાની અમારી તૈયારી છે। અને બધી બહેનોનું કહેવું એમ છે કે હવે જે રેગ્યુલર વેરો ભરે છે એ બધી બહેનો અને ભાઈઓ જે વેપારી સમાજના છે એ બધા વેરો ભરવાની પણ ના પાડે છે અને આવનારી લોકસભાની ચૂંટણીની અંદર મતદાન બહિષ્કારની પણ આ લોકો ચીમકી દઈ રહ્યા છે। નમસ્કાર દોસ્તો, હારીજ નગરપાલિકા વોર્ડ નંબર 5 જલારામ પાર્ક 3 વિસ્તારની અંદર આ બધા રહીશો તમે જોઈ શકો છો। અને આ જે ગટરની સમસ્યા છે, લગભગ 4 મહિનાથી આ ગટરની સમસ્યા છે અને હારીજ નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી હારીજ નગરપાલિકાના પેટનું પાણી હલતું નથી। તો આજે આ બધા રહીશો, તમામ જલારામ પાર્કના રહીશો બધા ભેગા થઈ અને આજે હારીજ નગરપાલિકાની અંદર જઈ રહ્યા છે રજૂઆત કરવા માટે। આ તમે જોઈ શકો છો। આપણે વડીલ, આપનું નામ શું છે વડીલ? પ્રભુદાસ પટેલ। પ્રભુદાસભાઈ પટેલ નામ છે। હવે તમારે આ પ્રશ્ન કેટલા સમયથી છે? આ પ્રશ્ન તો અમે લગભગ આ એ પ્રશ્ન તો 1 વર્ષથી છે, પણ વચ્ચે એક ફેરા સોલ્વ કર્યો છે, બાકી 4 છે। બરોબર। હવે જો આ પ્રશ્ન નગરપાલિકા સોલ્વ નહીં કરે તો શું તમારી તૈયારી છે? અમે પંચાયત પર ફરિયાદ કરીશું। બરોબર, આ પંચાયત પર ફરિયાદ કરવાની, ચૂંટણીનો બહિષ્કાર કરવાની, ચૂંટણી જોઈતી જ નહીં। બરોબર। તમારા વડીલ, તમારું નામ શું છે? કનૈયાલાલ ઠક્કર। હા, બરોબર। હવે તમારે આ જે પ્રશ્ન છે તમારે જલારામ પાર્ક 3 નો, એના વિશે તમારે શું કહેવું થાય છે? કોઈ કોર્પોરેટર તાકવા જ નથી આવતું। કેટલી 25 વખત એમને ફરિયાદ કરીએ છીએ કે ભાઈ તમે જુઓ અમારે અમે હેરાન થઈએ છીએ, રોગચાળો મચ્છરોના ત્રાસથી અમે બધા હેરાન થઈએ, પણ કોઈને જોવાની તસ્તી જ લેવી નહીં અને બસ ખાલી બેસી જ રહેવું હોય, ખુરશી પકડી રાખવી છે। ખાલી વોટ અમે લેવા આવું છે, વોટ લેવા હોય ત્યારે આવી જાય છે, પણ બાકી પછી રામ રામ। તો અત્યારે તમે હારીજ નગરપાલિકા રજૂઆત કરવા માટે જઈ રહ્યા છો? હા, બરોબર। જો હારીજ નગરપાલિકા આ સત્વરે કામ તાત્કાલિક ધોરણ નહીં કરે તો આમાં આગળની તમારી કાર્યવાહી શું છે? અમે લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરશું, વેરો નહીં ભરીએ અને ભૂખ હડતાલ પણ બેસશું। આ તમે જોઈ શકો છો। આજે જલારામ પાર્ક 3 ના લોકોનો રોષ તમે જોઈ શકો છો। એમની સાથે મહિલા મંડળ પણ છે, આ તમે જોઈ શકો છો। મહિલા મંડળમાં બહેનો, આપણે તમારું શું કહેવું છે? કેટલા ટાઈમથી આ પ્રશ્ન છે? 4 મહિનાથી પ્રશ્ન છે। બરોબર। તમે લોકો ટાઈમસર વેરો ભરો છો? બરોબર। અને 4 મહિનાથી પ્રશ્ન છે, તમે કેટલી વખત રજૂઆત કરી હારીજ નગરપાલિકામાં? 25 વખત રજૂઆત કરી, પણ હજુ સુધી કોઈ નિરાકરણ આવતું નથી। તો હવે આવનારી અત્યારે તમે જે નગરપાલિકા રજૂઆત કરવા જઈ રહ્યા છો, તો જો તાત્કાલિક ધોરણે હારીજ નગરપાલિકા તમારે પ્રશ્ન સોલ્વ નહીં કરે તો તમારી શું તૈયારી છે? આગામી સમયમાં તમે શું પંચાયત વિરુદ્ધમાં શું કાર્યવાહી કરશો? પંચાયતમાં વિરોધ કરશું, ફરિયાદ કરવાની, વોટ નહીં આપી, ભૂખ હડતાલ પર બેસીશું, ગમે એમ કરીને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું। હા, તમે બરોબર। આ તમે જોઈ શકો છો મહિલા બહેનોનું કહેવું એમ છે કે તાત્કાલિક ધોરણે જો આ પ્રશ્ન સોલ્વ કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં આ લોકો જે વેરો ભરે છે વેરો ભરવાનું બંધ કરી દેશે। આવનારી લોકસભાની ચૂંટણીનો પણ બહિષ્કાર કરવાની વાત છે અને અનશન પર બેસવાની પણ વાત છે। તો અત્યારે આ બધી બહેનો અને ભાઈઓ હારીજ નગરપાલિકા જઈ રહ્યા છે રજૂઆત કરવા માટે। હારીજ નગર સેવક ઠાકર રજનીકાંત રામભાઈ, જય હિન્દ, જય ભારત।